નમસ્કાર. આપણા મહિપતસિંહ ફાઉન્ડેશનના આંગણે મદદ માટે કોઈ પણ વ્યક્તિ આવે છે ત્યારે આપણે યથાશક્તિ ચોક્કસથી મદદ કરીએ છીએ. આપણે એને ક્યારે નથી પૂછતા એ કયા ધર્મનો છે, કયા સમાજનો છે, કયા વિસ્તારનો છે. તો થોડા દિવસો પહેલા જ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમઈ ગામના ભરતભાઈ આપણા આંગણે આવ્યા હતા અને એમની જે પરિસ્થિતિ પગની બતાવી હતી એ આવ્યા હતા અને એમની મમ્મી આવી હતી અને ઘરની અંદર કમાવાવાળા એક જ વ્યક્તિ અને એની જગ્યાએ બા લોકોના ઘરકામ કરીને ઘર ચલાવતા હતા. બીકોઝ ઓફ ભરતભાઈના પગની હાલત ખૂબ જ ગંભીર હતી અને લાસ્ટ મુમેન્ટ એવી હતી કે એમનો પગ કપાવવો પડશે એવી પરિસ્થિતિ હતી. ખૂબ જ હિંમત હારી ચૂકેલા વ્યક્તિ આપણી પાસે આવ્યા હતા અને આપણે નક્કી કર્યું કે આ ભાઈનો પગ કોઈ પણ હિસાબે આપણે બચાવવો છે. તો આપણે એ ઓપરેશન કરાવવા માટેના તમામ ખર્ચની જવાબદારી મહિપતસિંહ ફાઉન્ડેશન એટલે કે આપણે બધાએ ઉઠાવી હતી. ડોનેશન આપણે કોઈ પાસે માગ્યું નહોતું, પણ ઓલવેઝ આપણી પાસે એવું રિઝર્વ ફંડ હોય છે જે ઓલવેઝ આવા જરૂરતમંદ માટે આપણે ઓલવેઝ વાપરતા હોઈએ છીએ. સો ભરતભાઈનું ફાઇનલી ઓપરેશન થઈ ગયું છે. આપણા ખેડા જિલ્લાની નડિયાદ ખાતે આવેલી વેદ હોસ્પિટલ એટલે કે આપણા વૈભવભાઈ પટેલે ઓપરેશન કર્યું છે. ખર્ચો તો ઘણો મોટો હતો, 2.5 લાખ રૂપિયા, પણ માત્ર 1 લાખ રૂપિયા આપણે આપ્યા છે અને વૈભવભાઈ માની ગયા છે કે વાંધો નહીં, પછી તમે જો આટલી સેવા કરતા હોય તો અમારે પણ સેવા કરવી જ રહી. સો ભરતભાઈનું ફાઇનલી ઓપરેશન થઈ ગયું છે અને એક નવી ઉમ્મીદ સાથે, નવા ઉત્સાહ સાથે એ આગળ વધવાના છે. આજે એ રજા લઈ રહ્યા છે અને ઘરે જઈ રહ્યા છે એમના બાયડ તાલુકાના ડેમઈ ગામે. અમે આશા રાખીએ છીએ ગુજરાતની અંદર પૈસા માટે કોઈનું કામ કમસે કમ અટકવું ના જોઈએ. આ 2022થી મારે હતું ઓપરેશન, 10 તો ઓપરેશન થઈ ગયા. બાપુ જોડે ગયા અમે, બાપુએ કીધું કે અમે મદદ કરીશું, જે થાય એ પૈસા 1,10,000 થાય, જે થાય. પછી અમને નડિયાદ બોલાય, નડિયાદ વેદ હોસ્પિટલમાં ઓપરેશન થઈ ગયું મારું. ખૂબ ખૂબ આભાર બાપુનો, અમારું ઓપરેશન કરાવ્યું. તો આપણી જોડે આજે ભરતભાઈ નામના એક દર્દી છે જે ડેમઈ ગામના રહેવાસી છે, બાયડ તાલુકો છે, અને આપણે તેનું ઇલિઝારો સર્જરી એટલે રીંગોની સર્જરી કરી હતી. ભરતભાઈ 5 વર્ષથી હેરાન થતા હતા અને તે આશા છોડી ચૂક્યા હતા. બાપુ તમે બધા જાણો છો કે મહિપતસિંહ ચૌહાણ લવાલ ખાતે તેમનું આશ્રમ આવેલું છે અને આવા દર્દીઓ હંમેશા માટે તે સેવા કરે છે. અને એવું જ એક આ ભરતભાઈ છે એનું ઉદાહરણ છે અને આપણી જોડે આવ્યા હતા જેનું આ રીંગોથી ઓપરેશન કરેલું છે. પગ કાપવાની અણી પર હતો અને બાપુની મદદથી આપણે આ સફળ ઓપરેશન કર્યું છે અને આગળ પણ બીજું એક નાનું ઓપરેશન આવશે, તેમાં પણ બાપુ સહયોગ આપશે.